નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરીના નિયમની અંદર થોડા સમય પહેલાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની પૂરતી માહિતી એ મજૂર લોકો અથવા તો સામાન્ય લોકો જોડે નથી અને તે કન્ફ્યુઝનમાં છે કે આ નિયમો શું કરવામાં આવ્યા છે, કેવા બનાવવામાં આવ્યા છે, તેની અંદર શું શું બદલાવ કરવામાં આવ્યો છે અને કઈ રીતે હવે તેમને નોકરી કરવી પડશે તેના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપીશ. તો તમે મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો દોસ્તો, પહેલો મુદ્દો એ છે કે દૈનિક કામના કલાકો 9થી વધારીને 12 કરવામાં આવ્યા છે અને તેમાં મજૂરની લેખિત મંજૂરી અનિવાર્ય છે. બીજું કે મહિલાઓને રાત્રિ શિફ્ટ કરવાની મંજૂરી મળી છે સુરક્ષા સાથે, પરંતુ તેમની સુરક્ષા દિવસે નથી થતી, તો શું રાત્રે સુરક્ષા પોલીસ કર્મી આપી શકશે? તો આવા ઓપોઝિશન દ્વારા ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા છે. તો તમને અમે આજે આ નિયમના ફાયદા અને ગેરફાયદા જણાવીશું, તો તમે જાતે જ નિર્ણય લો કે આ નિયમ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. ફાયદાઓમાં પ્રથમ છે વધુ આવકની તક. ઓવરટાઈમ કરવાથી દુગણી વેતન મળે છે. આથી ખાસ કરીને ઓછા કલાક કામ કરનારા મજૂરોને વધુ કમાણીનો લાભ થશે. બીજું, 4 દિવસનું વર્ક વીક. 4 દિવસ 12 કલાક કામ કરીને બાકીના 3 દિવસ પેઇડ હોલિડે મળે, જેથી વધુ વિશ્રામ અને પરિવાર સાથે સમય વિતાવી શકાય છે. ત્રીજો મુદ્દો છે મહિલાઓ માટે સમાન તક. રાત્રિ શિફ્ટ કામ કરીને વધુ કમાણી અને કારકિર્દીની તકો મળે. સુરક્ષા માટે સીસીટીવી, જીપીએસ વાહન, મહિલા ગાર્ડ, ગ્રીવાન્સ કમિટી જેવી વ્યવસ્થાઓ છે. નંબર 4, બ્રેક અને વેલફેર. દર 6 કલાક પછી 30 મિનિટનો બ્રેક મળશે. મહિલાઓ માટે અલગ રેસ્ટરૂમ, ટોયલેટ અને હેલ્થકેરની સુવિધાઓ પણ છે. આથી કામનું વાતાવરણ સુધરશે. નંબર 5 છે ઔદ્યોગિક વિકાસથી રોજગાર વધારો. રાજ્યમાં રોકાણ વધશે, જેથી નવી નોકરીઓ ઊભી થશે અને લાંબા ગાળે મજૂરોને ફાયદો રહેશે. ગેરફાયદામાં સૌ પ્રથમ છે શારીરિક અને માનસિક તણાવ. સતત 12 કલાક લાંબા સમય સુધી કામ કરવાથી ક્ષય, થાક અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે હૃદયની બીમારી, ઊંઘની કમી વધી શકે છે. ILO મુજબ લાંબા કલાકો કામ કરવાથી વર્ક લાઈફ બેલેન્સ પણ ખરાબ થાય છે. 2 નંબર ઉપર છે સંમતિ પર દબાણ. કાગળ પર સંમતિ આપવી પડે, પરંતુ વાસ્તવમાં નોકરી જવાના ભયથી મજૂરોને ફરજ પડે કે તેઓ સંમતિ આપે. આથી શોષણની શક્યતા વધે છે. મજૂર ચાહે કે ના ચાહે તેને 12 કલાક નોકરી કરવી જ પડશે. 3 નંબર ઉપર છે મહિલાઓ માટે જોખમ. રાત્રિ કામથી સુરક્ષા અને પરિવારની જવાબદારીઓમાં સમસ્યા મળી શકે છે. ભલે સુરક્ષા વ્યવસ્થા હોય, પણ અમલીકરણમાં કમી આવી શકે છે. આપણને તો ખબર છે કે ગુજરાત પોલીસ કેવી રીતે કામ કરે છે, તો વધુ સમજાવવાની જરૂર નથી. નંબર 4 ઉપર છે ઓવરટાઈમ મર્યાદા વધારાનો જોખમ. 125 કલાક ઓવરટાઈમથી વધુ કામનું દબાણ મળે છે, જે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. નંબર 5, અસમાનતા. આ નિયમ ખાલી ફેક્ટરી વર્કર્સને જ લાગુ પડે છે. સરકારી કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી. શા માટે આવા નિયમ ખાલી ગરીબો અને મજૂર વર્ગ માટે જ બનાવવામાં આવે છે? તો દોસ્તો, હવે તમે જાતે જ નિર્ણય લો કે આ નિયમ સારો છે કે ખોટો છે.